ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું ઓનલાઈન લેક્ચરમાં આફ્ટર લોંગ ટાઈમ. તો આજે આપણે ભણીશું બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. તો બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ શું છે? વોટ ઇઝ અ બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ? તો ઇટ ઇઝ અ કેટાબોલિક પ્રોસેસ બાય વિચ ફેટી એસિડ મોલેક્યુલ્સ આર બ્રેક ડાઉન. મેટાબોલિઝમમાં કેટાબોલિક પ્રોસેસ થતી હોય કે જેમાં બ્રેકડાઉન થતું હોય. તો બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ શું છે? તો કે ફેટી એસિડનું બ્રેકડાઉન થઈને એનર્જી મેળવવાની પ્રોસેસ છે, અથવા તો એસિટાઇલ કોએન્ઝાઇમ મેળવવાની પ્રોસેસ છે. એને શું કહેવાય? બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. આ પ્રોસેસથી ફેટી એસિડનો મોલેક્યુલ જે છે એ બ્રેકડાઉન થશે અને શું બનાવશે? એસિટાઇલ કોએન્ઝાઇમ એ, અને ફર્ધર FADH2 એન્ડ NADH2 બનાવશે. હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એ જે છે એ શું કરશે? તો કે TCA સાયકલ સ્ટાર્ટ કરશે એન્ડ NADH2 એન્ડ FADH2 જે છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન ETC જે છે એમાં રોલ પ્લે કરશે. બરાબર? તો beta oxidation of fatty acid is very important for the TCA cycle and electron transport chain. બરાબર છે? તો હવે આ પ્રોસેસમાં થાય છે શું? પ્રોકેરિયોટિક સેલ્સ જે છે, પ્રોકેરિયોટિક એનિમલ્સ જે છે, એમાં આ પ્રોસેસ જે છે એ માઇટોકોન્ડ્રિયામાં થાય છે. બરાબર? નો, પ્રોકેરિયોટિકમાં પ્રોસેસ સાઇટોસોલમાં થાય છે, જ્યારે યુકેરિયોટિક સેલ્સમાં આ પ્રોસેસ જે છે એ માઇટોકોન્ડ્રિયામાં થાય છે. બિકોઝ પ્રોકેરિયોટિક સેલ જે છે તે માઇટોકોન્ડ્રિયા ધરાવતા હોતા નથી, તેથી તેમાં સાઇટોસોલમાં બીટા ઓક્સિડેશનની પ્રોસેસ થાય છે. બરાબર? નાવ આને બીટા ઓક્સિડેશન શું કામ કહે છે? આને બીટા ઓક્સિડેશન શું કામ કહે છે? તો જે કાર્બન છે ફંક્શનલ ગ્રુપ ધરાવતું હોય, એની બાજુનો કાર્બન હોય એને કહેવાય આલ્ફા કાર્બન, અને એની પછીનો જે નેક્સ્ટ કાર્બન હોય એને શું કહેવાય? બીટા કાર્બન. હેન્ડ રાઇટિંગ ઇશ્યુ અગેન. આર સાથે બાઇન્ડ થયેલું જે CH2 ગ્રુપ છે તે છે બીટા કાર્બન. હવે ઓક્સિડેશનની પ્રોસેસ જે છે એ આ બીટા કાર્બન પર થશે અને આપણી ડિઝાયર પ્રોડક્ટ જે છે એસિટાઇલ કોએન્ઝાઇમ એ, FADH2 એન્ડ NADH2 પ્રાપ્ત થશે. બરાબર? એટલે આખી જે પ્રોસેસ છે એને શું કહે છે? બીટા ઓક્સિડેશન. ગોટ ઇટ? એસાઇલ કોએન્ઝાઇમ એટલે કે કોઈ પણ ફેટી એસિડ જે છે એના બીટા કાર્બન પર રિએક્શન્સ થશે, ડિહાઇડ્રોજનેશન, ઓક્સિડેશન, અને એ વેરિયસ પ્રોસેસ થઈને બીટા કાર્બન ઉપર ઓક્સિડેશનની પ્રોસેસ થઈને એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનશે. એવી આખી સાયકલ છે. તેથી આ પ્રોસેસ જે છે તેને બીટા ઓક્સિડેશન કહે છે. કાર્બોનાઇલ ગ્રુપ જે છે એનું ઓક્સિડેશન થશે બીટા કાર્બન પર અને ફર્ધર એસિટાઇલ કોએન્ઝાઇમ પ્રાપ્ત થશે એન્ડ માઇટોકોન્ડ્રિયલ ટ્રાયફંક્શનલ પ્રોટીન જે છે. વોટ ઇઝ માઇટોકોન્ડ્રિયલ ટ્રાયફંક્શનલ પ્રોટીન? તો કે માઇટોકોન્ડ્રિયાના મેટ્રિક્સમાં આવેલા પ્રોટીન્સ કે જે બીટા ઓક્સિડેશન માટેના એન્ઝાઇમ્સ પૂરા પાડે છે તેને માઇટોકોન્ડ્રિયલ ટ્રાયફંક્શનલ પ્રોટીન કહે છે. હવે એને ટ્રાયફંક્શનલ પ્રોટીન શું કામ કહે છે? તો એ મેટ્રિક્સમાં થતી પ્રોસેસીસ માટે એન્ઝાઇમ પૂરા પાડશે. એની સાથે સાથે જ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન એટલે કે માઇટોકોન્ડ્રિયાની જે અંદરની મેમ્બ્રેન છે, ઇનર સાઇડ, ત્યાં આગળ પણ તે કોમ્પ્લેક્સ જે છે, ત્યાં જે વેરિયસ કોમ્પ્લેક્સ બનતા હોય એની સાથે એસોસિએટ થઈને કોઈ બી પ્રોસેસ થતી હશે એને એન્હાન્સ કરશે. બરાબર?
એની સાથે જ માઇટોકોન્ડ્રિયામાં થતી ફર્ધર ડિગ્રેડેશનની કે એનાબોલિક કોઈ પણ પ્રોસેસ છે એમાં એન્ઝાઇમ જે છે એ એક પ્રોસેસને એન્હાન્સ કરશે. તેથી આ ફેટી એસિડના બીટા ઓક્સિડેશનમાં વપરાતા એન્ઝાઇમ્સ જે છે તે માઇટોકોન્ડ્રિયલ ટ્રાયફંક્શનલ પ્રોટીન છે. ઓકે, નાવ બીટા ઓક્સિડેશનમાં એક્ઝેક્ટલી થાય છે શું તે પ્રોસેસ આપણે જોઈએ. કોઈ લોંગ ચેઇન ફેટી એસિડ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આ છે કોઈ ફેટી એસિડ છે, તો સૌપ્રથમ શું થશે તો કે એનું ડિહાઇડ્રોજિનેશન થશે. આ એસાઇલ કોએન્ઝાઇમ એ છે, ફેટી એસિડ છે, સેચ્યુરેટેડ ફેટી એસિડ છે, બરાબર. તો એનું ડિહાઇડ્રોજિનેશન થશે. કયો છે તો કે એસાઇલ કોએન્ઝાઇમ નામનો ફેટી એસિડ જે છે તેનું ડિહાઇડ્રોજિનેશન થશે વિથ ધ હેલ્પ ઓફ એસાઇલ કો ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. એન્ડ શું થશે તો ઇલેક્ટ્રોન જે છે અહીંયા શું થશે ડિહાઇડ્રોજિનેઝ થશે એટલે ઓક્સિડેશનની પ્રોસેસ થશે. ઓક્સિડેશનની પ્રોસેસમાં શું થશે તો કે ઇલેક્ટ્રોન જે છે એ રિમૂવ થશે. રિમૂવ થયેલા ઇલેક્ટ્રોન્સ એન્ડ હાઇડ્રોજન જે છે, ઓક્સિડેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ એડિશન ઓફ ઓક્સિજન ઓર રિમૂવલ ઓફ હાઇડ્રોજન. ઓકે, તો અહીંયા રિમૂવ થયેલા ઇલેક્ટ્રોન કહો કે હાઇડ્રોજન કહો એ કોણ એક્સેપ્ટ કરશે તો કે એફએડી જે છે એ એક્સેપ્ટ કરશે અને FADH2માં કન્વર્ટ થશે. નાવ વી નો કે FAD, NAD, FADH2 એ બધા મોલેક્યુલ જે છે, ફેક્ટર્સ જે છે તે એનર્જી પ્રોડ્યુસિંગ ફેક્ટર્સ છે કે જે એટીપી જનરેટ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ આપણે ETC જોશું ત્યારે ડિટેલમાં સમજીશું. તો અહીંયા શું થશે તો કે આ જે હાઇડ્રોજન છે એ રિમૂવ કરે છે, ઇલેક્ટ્રોન રિમૂવ કરે છે, એને FAD એક્સેપ્ટ કરે છે એન્ડ FADH2માં કન્વર્ટ થાય છે. નાવ આ પ્રોસેસમાં શું થાય છે તો કે ટ્રાન્સફોર્મેશન ઓફ ડબલ બોન્ડ between these two carbon, રિમૂવલ ઓફ હાઇડ્રોજન. આ બંનેમાંથી એક હાઇડ્રોજન જે છે એ રિમૂવ થશે અને FAD will be converted into FADH2. FADH2માં કન્વર્ટ થશે અને અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થવાના લીધે જે કાર્બનની વેલેન્સી છે એ ઘટી છે, એના લીધે ત્યાં ડબલ બોન્ડ જે છે તે ફોર્મ થશે. એન્ડ જે એસાઇલ કોએન્ઝાઇમ એ છે ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ 2 ટ્રાન્સ એસાઇલ એનોલ કોએ. બરાબર છે. આ પ્રોસેસમાં શું થયું તો કે ઓક્સિડેશન થશે, હાઇડ્રોજન જે છે રિમૂવ થશે. રિમૂવ થયેલો હાઇડ્રોજન છે એ FADને FADH2માં કન્વર્ટ કરશે. હાઇડ્રોજન રિમૂવ થાય છે એટલે એન્ઝાઇમ આવ્યો છે એસાઇલ કોએ ડિહાઇડ્રોજિનેઝ અને કાર્બનની વેલેન્સી જે છે એ ઘટવાના લીધે ડબલ બોન્ડ ફોર્મ થશે. 2 ટ્રાન્સ એનોલ કોએન્ઝાઇમ એમાં તે કન્વર્ટ થશે. નાવ 2 ટ્રાન્સ એનોલ કોએન્ઝાઇમ એ હાઇડ્રેટેડ થશે. હાઇડ્રેટેડ થશે મતલબ એડિશન ઓફ H2O. તેમાં હાઇડ્રોજન જે છે એ એડ થશે. હાઇડ્રોજન એડ થવાના લીધે જ્યાં H2O એડ થાય એટલે H2O ના બે ભાગ થાય, બરાબર છે. એક H પ્લસ એન્ડ એક OH માઇનસ. હવે આ H પ્લસ જે છે એ આ કાર્બન સાથે જોડાઈને CH2 બનાવશે. આ ડબલ બોન્ડ જે છે એ બ્રેકડાઉન થશે અને OH જે છે એ અહીંયા રહેલા CH સાથે જોડાશે, CH2, અને આવી રચના બનાવશે CH2 CHOH અને ડબલ બોન્ડ જે છે એ બ્રેક થશે. બરાબર.
હાઇડ્રોજનનું એડિશન થતું H2O એડ થતું હોવાના લીધે એને હાઇડ્રેશનની પ્રોસેસ કહેવાય અને જે એન્ઝાઇમ યુઝ થાય એને હાઇડ્રેટેઝ એન્ઝાઇમ કહેવાય. બરાબર છે. તો ટ્રાન્સ 2-એનોલ કોએન્ઝાઇમ ઇઝ હાઇડ્રેટેડ એટ ધ ડબલ બોન્ડ ટુ પ્રોડ્યુસ L3 હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ A. બરાબર. ડબલ બોન્ડ જે છે, આ જે ડબલ બોન્ડ છે ત્યાં આગળ શું થશે? હાઇડ્રેશન થશે. H2Oનો એક મોલેક્યુલ જે છે એ ત્યાં આગળ એડ થશે. ડબલ બોન્ડ જે છે એ સ્પ્લિટ થશે. હાઇડ્રોજન એક CH સાથે H+ જોડાશે અને બીજા CH સાથે OH જોડાશે અને હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે એનું એડિશન થશે. બરાબર છે. અને બનશે L3 હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ A. સમજાયું? અને એન્ઝાઇમ યુઝ થયો એ હતો એનોઇલ કોએન્ઝાઇમ હાઇડ્રેટેઝ. ઓકે, એનોઇલ કોએન્ઝાઇમ હાઇડ્રેટેઝ, આગળના નામ પરથી જ હાઇડ્રેટેઝ એડ કરવાનું. જે મેથડથી આપણે આગળ એન્ઝાઇમ યાદ રાખ્યા હતા એ સેમ મેથડ છે. બરાબર. ત્યારબાદ L3 હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ જે છે ને એનું ફરીથી ડિહાઇડ્રોજિનેશન થશે અથવા ઓક્સિડેશન થશે. કેમ? તો કે હાઇડ્રોજન જે છે તે રિમૂવ થશે અને અગેન NAD+ જે છે એ NADH+H એવી રીતે કન્વર્ટ થશે. બે હાઇડ્રોજન જે છે એ રિમૂવ થશે. ઓકે, અને NAD+ જે છે એ NADH+H+માં કન્વર્ટ થશે અને ડિહાઇડ્રોજિનેશન થતું હોવાથી કયો એન્ઝાઇમ આવશે? તો કે 3 હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ A ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ યુઝ થશે. નાવ સિમ્પલ પ્રોસેસ છે કે હાઇડ્રોજન જે છે સિમ્પલ અહીંથી એક હાઇડ્રોજન જે છે, એક હાઇડ્રોજન અહીંથી અને એક હાઇડ્રોજન આમાંથી, એવી રીતે બે H જે છે એ રિમૂવ થશે ને NAD+ જે છે એને NADHમાં કન્વર્ટ કરશે અને એક H+ જે છે તે ફ્રી રહેશે. બરાબર. અને આમાંથી હાઇડ્રોજન જે છે એ રિમૂવ થતા હોવાથી પ્રોસેસને કહેવાશે ડિહાઇડ્રોજિનેઝ. એન્ડ ડિહાઇડ્રોજિનેશન થતું હોય એટલે એન્ઝાઇમ કયો થયો? તો કે હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ A ડિહાઇડ્રોજિનેઝ. અને એ શું બનાવશે? તો કે 3 કીટો એસાઇલ કોએન્ઝાઇમ A. નાવ શું થશે? અહીંયા પ્રોસેસ થશે કે હાઇડ્રોજિનેશન થશે. પહેલાં હાઇડ્રેશન થાય એટલે કે H2O એડ થશે. ત્યારબાદ ડિહાઇડ્રોજિનેશન થાય એટલે કે હાઇડ્રોજન જે છે એ રિમૂવ થાય. તો હાઇડ્રોજનના એડિશનથી અને રિમૂવલથી શું થશે? તો કે એનર્જી જે છે એ ફ્રી થશે. એનર્જી ગેઇન કરશે પર્ટિક્યુલર સેલ જે છે માઇટોકોન્ડ્રિયાના. અને ફર્ધર એ એનર્જીને ક્યાં યુઝ કરશે? તો કે ETC જે છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન જે છે, એને વેરિયસ પ્રોસેસ જે ચાલતી હોય માઇટોકોન્ડ્રિયામાં ત્યાં આગળ આ એનર્જીને યુઝ કરવામાં આવે છે. તો ફર્ધર પહેલાં હાઇડ્રેશન થાય, પછી ડિહાઇડ્રોજિનેશન થાય, પહેલાં કોઈ પણ વસ્તુ જે છે એનું એનાબોલિઝમ થાય એન્ડ ધેન કેટાબોલિઝમ થાય. આખી પ્રોસેસ શું કામ થાય? તો કે એનર્જી મેળવવા માટે કોઈ પણ એક પ્રોડક્ટ જે છે એનું કેટાબોલિઝમ થાય, પછી એનાબોલિઝમ થાય, ફરીથી કેટાબોલિઝમ થાય, બ્રેકડાઉન થાય, ફોર્મેશન થાય, બ્રેકડાઉન થાય, ફોર્મેશન થાય. એ પ્રોસેસ સર્ક્યુલરલી ચાલતી રહે જેનાથી સેલને એનર્જીની જે નીડ હોય તે પૂરી થાય. બરાબર. તો L3 હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમનું ફર્ધર ડિહાઇડ્રોજિનેશન થશે અને શું બનશે? તો કે 3 કીટો એસાઇલ કોએન્ઝાઇમ A. અને આ પ્રોસેસમાં NAD જે છે એ એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર વર્ક કરે છે. અને ફર્ધર જે આ પ્રોસેસ હતી એમાં FAD એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હતો અને આ પ્રોસેસમાં NAD જે છે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે. બરાબર. કારણ કે ઓક્સિડેશન થઈને જે ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે, ઇલેક્ટ્રોન મળે છે ને, બરાબર, મતલબ કે સાઇટોસોલમાં જે છે, બરાબર, જે ઇલેક્ટ્રોન આવે છે એને એક્સેપ્ટ કરવાવાળાને શું કહેવાય? ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. અહીંયા FAD એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર વર્ક કરે છે અને અહીંયા આગળ NAD એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર વર્ક કરે છે. બરાબર.
ત્યારબાદ શું થશે તો કે થાયોલાઇસિસ થશે. થાયોલાઇસિસની પ્રોસેસ થશે. થાયોલાઇસિસમાં શું થશે તો કે થાયોલ ગ્રુપ જે છે અહીંયા આગળ થશે પ્રોસેસ. આ થાયોલ ગ્રુપ જે છે એ આ કાર્બન પરથી રિમૂવ થશે. નો સોરી, થાયોલાઇસિસમાં થાયોલ ગ્રુપ જે છે એ રિમૂવ નહીં થાય. થાયોલાઇસિસ એટલે શું થશે તો કે થાયોલ ગ્રુપ જે ધરાવે છે એ કાર્બન જે છે એ પોતે લાઇસ હશે. બરાબર, આ કાર્બન જે છે એનું ડિગ્રેડેશન થશે, એ ત્યાં આગળથી રિમૂવ થશે. બરાબર, અને થાયોલ ગ્રુપ જે છે એ આ કાર્બન સાથે જોડાઈ જશે. આખી પ્રોસેસ જે છે તો આ આપણો આલ્ફા કાર્બન બીટા કાર્બન હતો. બરાબર, તો કે થાયોલ ગ્રુપ જે છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે